અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા, પરંતુ કોંગ્રેસની બેઠક વધી. ગયા વખતે એકમાત્ર બેઠકથી કોંગ્રેસને સંતોષ મેળવવો પડ્યો હતો. આ વખતે 9 બેઠકો મળી. હવે જોઈએ અંજાર આમતકની બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં આજે પરિણામો જાહેર થયા, તેમાં 36 બેઠકોમાંથી 9 બેઠકો કોંગ્રેસને ફાળે આવી છે. ભારતીય જનતા પાર્ટીને 2026ની ચૂંટણીમાં અંજાર નગરપાલિકામાં ભાજપની બેઠક ઘટી હોવાનો સામનો કરવો પડ્યો છે. ગયા ઇલેક્શનમાં માત્ર કોંગ્રેસને એક જ બેઠક હતી, રાજેન્દ્રસિંહ જાડેજાની, ત્યારે આ વખતે 9 સીટો કોંગ્રેસને ફાળે ગઈ છે. પરિસ્થિતિ આ મુજબ છે: વોર્ડ નંબર 1માં ભાજપ, વોર્ડ નંબર 2માં ભાજપ, વોર્ડ નંબર 3માં ભાજપ, વોર્ડ નંબર 4માં કોંગ્રેસ, વોર્ડ નંબર 6માં ભાજપ, વોર્ડ નંબર 7માં ભાજપ, વોર્ડ નંબર 8માં કોંગ્રેસ પેનલ ટુ પેનલ વિજેતા છે, વોર્ડ નંબર 9માં ભાજપના વિજેતા, વોર્ડ નંબર 5માં 3 ભાજપને 1 કોંગ્રેસને મળી છે. અંજાર નગરપાલિકાની 2026માં કુલ 9 સીટ કોંગ્રેસને ફાળે ગઈ છે અને આમ આ વખતે કોંગ્રેસે આશાસ્પદ દેખાવ કર્યો છે. ખાસ કરીને જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલના નેતૃત્વ હેઠળ આ વખતે કોંગ્રેસે વધુ બેઠક મળી છે, પરંતુ સત્તાના સૂત્રો ભાજપે સંભાળ્યા છે. ખાસ કરીને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને અન્ય ભાજપના પદાધિકારીઓ મહેનત કરી રહ્યા હતા. નથી મળ્યું, પણ લોકોનો ચુકાદો શિરોમાન્ય. આજે અમે અંજારમાં 9 સીટો ઉપરથી વિજેતા થયા છે અને એમાં નંબર 4ને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. એને પેનલ ટુ પેનલ 4 વિજેતા બનાવ્યા છે. વોર્ડ નંબર 8ને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ અને વોર્ડ નંબર 5ના રહેવાસીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ. એને પણ મારા મમ્મીને એકને વિજેતા બનાવ્યા છે. એટલે અમે 9 સીટ લઈ અને નગરપાલિકામાં જે તમારા અટકેલા કામો છે એના માટે વધુ મજબૂતાઈથી લડશી અને તમને ખાતરી આપું છું ક્યાંય પણ અમારા દ્વારા ભેદભાવ કરવામાં નહીં આવે. એ વોર્ડ નંબર 4માં અમારી પેનલ આવી છે ને, એમાં જે સામે ઊંચા નીચા થતા હતા એને કહું છું, તમે બધા મારા ભાઈઓ છો, ઊંચા જો જરાય નહીં, બધાના કામ અમે કરશું.